તમને ખબર છે 60% લોકોના મેડિક્લેમ રિજેક્ટ થઈ જાય છે. એમાં ભૂલ કંપનીની નહીં તમારી હોય છે. ચાલો આ થવાના કારણો જાણીએ. રીઝન 1, પહેલેથી કોઈ બીમારી છે એ ના જણાવવી. ડાયાબિટીસ, બીપી કે કોઈ જૂની બીમારી પોલિસીમાં ડિક્લેરેશન ના કરવી અને પછી ક્લેમ કરવા જતા ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ રિજેક્ટ કરે છે. રીઝન 2, વેઇટિંગ પીરિયડ ઇગ્નોર કરવો. પોલિસી લીધાના તરત જ બધી બીમારી કવર થઈ જાય એ મિથ છે. 1 થી 2 વર્ષ વેઇટ કરવો જરૂરી છે, પણ લોકો આ સમજતા જ નથી. રીઝન 3, રૂમ રેન્ટ લિમિટ. હોસ્પિટલ રૂમના રેન્ટમાં લિમિટ હોય છે. એક્ઝામ્પલ, પોલિસીમાં લખ્યું હોય રોજના 3000 નું રૂમ રેન્ટ કવર થશે, પણ તમે 5000 વાળી રૂમ લો છો તો બાકીના 2000 રૂપિયા તમારે પોતાને પે કરવા પડશે. એટલા માટે બધું બિલ કવર થતું. રીઝન 4, ડોક્યુમેન્ટ પ્રોપર ના આપવા. હોસ્પિટલનું બિલ, ડિસ્ચાર્જ સમરી, ડોક્ટરના રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શન જો આ પ્રોપર તમે નથી આપતા તો પણ તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. આ પ્રોબ્લેમને એવોઇડ કરવા માટે સાચા એક્સપર્ટની ગાઈડ જોઈએ, જે તમને ઇન્શ્યોર્ડ બાય હર્ષ પાસેથી મળશે. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે આજે જ અમારા પેજને ફોલો કરો.